જો બોય માટે 42 આપેલા છે, ગર્લ બરાબર 46, તો મધર બરાબર કેટલા? સાંકેતિક ભાષામાં ટાઈગરને આવી રીતે કુળ બતાવેલું છે, તો સાંકેતિક ભાષામાં ફોરેસ્ટને કેમ લખાય? વોટરને આવી રીતે કુળ આપેલો છે, તો તે સાંકેતિક ભાષામાં જ્યુસને કેમ લખાય? આવી રીતે તમે જેમ વધુ પ્રશ્નો સોલ્વ કરશો તમારી પ્રેક્ટિસ શું થશે, બહુ જ થશે, તમારી ઝડપ છે ખૂબ જ વધી જશે. આવી રીતે આપેલું છે CQ બરાબર 51, FS બરાબર 114, SC માટે 57 છે, તો QF શોધવાનું છે. નમસ્તે મિત્રો, દરેક પરીક્ષા માટે ઉપયોગી કોડિંગના જુદી જુદી રીતના 5 પ્રશ્નો જોઈએ. સૌથી પહેલા જો ક્વેશ્ચન અહીંયા આપેલો છે, જો કોઈ સાંકેતિક ભાષામાં સ્ટુડન્ટને આવી રીતે આપેલો છે કોડ, તો તે સાંકેતિક ભાષામાં ટીચરને કેમ લખાય? સૌથી પહેલા કરવાનું શું, અહીંયા જો આવી રીતે જેના માટે કોડ આપેલો છે આપણે કોડ શોધવાનો કે કોડ કેવી રીતે બનેલો છે, પછી જેનો કોડ બનાવવાનું કીધું એનો એ જ રીતે કોડ બનાવવાનો. સૌથી પહેલા જો અહીંયા સ્ટુડન્ટ માટે કોડ આપેલો છે, આવી રીતે લખી દો, તો STUDENT. સામે આ રીતે કોડ આપેલો છે, જો TUV EFEFOU આવી રીતે આપેલું છે. કરવાનું શું, આનો આપણે લોજિક જો આમાં કોડ કેવી રીતે બને છે. તો S અને T જે રીતે આલ્ફાબેટ લખેલા છે, તમારે કરવાનું છે તેમાં રફ પેજ ની રફ પેજ લાસ્ટ પેજ એની અંદર આવી રીતે પેપરના લાસ્ટ પેજ ઉપર આવી રીતે આલ્ફાબેટ લખી દેવાના, નંબર આપી દેવાના 1 5 10 13 આવી રીતે નંબર આપી દેવાના. શું થશે, તમારે આલ્ફાબેટ આવડે છે તો આમાં ગણવાની જરૂર પડશે, ઘણી વસ્તુ કરવું પડશે, ક્રમમાં ગણવા પડશે, તો રિવર્સ ક્રમમાં પણ ગણવા પડતા હોય છે, તો જોઈને તમે ગણશો તો ભૂલ પડવાના ચાન્સ બહુ જ ઓછા થઈ જશે. S અને T, તો ST જોડે જોડે જ છે, તો S થી T જવું છે, આ S થી T, S ની બાજુમાં જ T છે, તો આપણે શું લખીશું, એક સ્ટેપ આગળ જાય છે મતલબ કે +1. T અને U છે, જો T થી અહીંયા U સુધી જવું છે, તો T નો નંબર 20 છે, U નો એક બાજુમાં જ છે, તો અહીંયા પણ શું થાય છે +1. ફરીથી U થી V જવાનું છે, U થી V તો ઉપર શું થાય છે +1, એટલે કે V માં આ જે U છે એના 1 પ્લસ કરીએ એટલે કે V આવે છે. D છે તો DE થાય છે, એ પણ +1 થાય. અહીંયા જો EF છે એ પણ +1 એટલે કે એક સ્થાન થાય, જો E થી F જવાનું છે. N થી O એ આપણે આલ્ફાબેટ બોલીએ, જો M પછી NO એ પણ શું થાય છે, 1 પ્લસ થાય છે, એના પછીનો આવે છે. T થી U એ પણ +1, મતલબ કે જે આલ્ફાબેટ છે એના પછીનો આલ્ફાબેટ એના સામે લખવાનું છે. એવી રીતે જો શેનું બનાવવાનું છે, ટીચરનું બનાવવાનું છે, TEACHER આવી રીતે લખી દીધું. કરવાનું શું, પહેલો આલ્ફાબેટ જો T છે તો અહીંયા T લખેલો છે, T ની એના પછી શું આવે છે, U આવે છે, અહીંયા લખી દો U. ખ્યાલ આવે છે? શું કર્યું આપણે, +1. E ના પછી જોવાનું છે, તો E તો F આવે છે, તો અહીંયા લખી દો F. આમાં પણ શું કરીએ આપણે +1. A થી આપણે +1 કરીએ, A ની પછી શું આવે, B આવે છે, અહીંયા લખી દો B. C +1 કરીએ તો C પછી શું આવે, D આવે છે, તો અહીંથી +1 છે તો આપણે આસાનીથી ગણી શકીએ. બીજો આગળ આપણે દાખલા જોઈશું, માઇનસ વાળી પણ હશે. દર વખત આપણે આલ્ફાબેટ બોલીએ, જો જે થી રિવર્સમાં જવું છે પાછું જે બોલીએ પાછું રિવર્સમાં ગણીએ, ટાઈમ બગડે તો ભૂલ પડવાનો ચાન્સ વધી જાય, એટલા માટે આ લખી દેવાનું. H થી આગળ જઈએ, જો H પછી જો H છે તો I, E છે તો F અને R છે તો R પછી S. તો આવી રીતે બને છે UFBD. જો ઓપ્શન પણ છે UF આમાં નથી એટલે નીકળી જશે, આ નીકળી જશે. UF અહીંયા D છે, અહીંયા જો B આવ્યો છે, UFBD IFS. ઓપ્શન નંબર B આ શું થઈ ગયો, આન્સર. ખ્યાલ આવ્યો છે? આગળ બીજો પ્રશ્ન જોઈએ. જો બોય માટે 42 આપેલા છે, ગર્લ બરાબર 46, તો મધર બરાબર કેટલા? આવી રીતે આપેલું છે, કોઈ નામ આપેલું હોય, કોઈ શબ્દ આપેલો હોય, એના સામે 42 આપેલા છે. કરવાનું શું, આના આલ્ફાબેટના નંબર લખી દેવાના. B છે તો અહીંયા B નો નંબર કયો છે, 2 નંબર છે, B ના સામે લખી દો 2. O છે, O ના સામે કયો નંબર છે, 15 છે, અહીંયા લખી દો 15. Y છે તો Y નો નંબર કયો છે, 25 છે. તમે આવી રીતે લખ્યું ના હોય તમારે શું વારી ઘડી ગણવા પડે, એટલા માટે. હવે જો અહીંયા 42 લાવવાના છે, આ 3 નંબર અલગ અલગ છે, જો 2 15 25, 42 લાવવાના છે. આ નંબર કરતા મોટો નંબર છે, પહેલા શું કરી જવાનું, પ્લસ કરી જોવાનું. તો 25 માં 10 એડ કરો, 35, 35 પ્લસ 5 40, 40 પ્લસ 2 કરો, શું મળે છે, 42 મળે છે. શું કર્યું, આલ્ફાબેટના નંબર લખીને એનો સરવાળો કર્યો, 42 મળે છે. ફરીથી બીજા માટે ટ્રાય કરીએ, જો આવી રીતે છે GIRL, તો G નો નંબર 7 છે, મેં લખી દો 7. I છે, નંબર કયો છે, 9 છે. R, આનો નંબર કયો છે, 18 છે, આ લખી દો 18. L છે, L માટે નંબર કયો છે, અહીંયા
12. શું કરવાનું છે આનો હવે સરવાળો કરીને ટ્રાય કરી જોઈએ. જો ડાયરેક્ટ કરવો હોય 18 છે, 18 માં 2 ઉમેરીએ કેટલા થશે 20, 20 પ્લસ 10 30, 30 પ્લસ 9 કરીએ તો 39, 39 માં 7 ઉમેરીએ 39 પ્લસ 1 કરે 40, બીજા 6 એડ કરો તો જો એડિશન એટલે કે સરવાળો કર્યો છે આપણે. શું કર્યું સરવાળો કેટલો મળ્યો છે 46 મળે છે. જો અહીંયા 46 જ આપેલું છે, મતલબ કે જે આલ્ફાબેટ છે એના નંબર લખ્યા છે પછી બધાનું શું કર્યું સરવાળો. મધરનો બનાવવાનો છે MOTHER. તો જો એમ માટે કુળ કયો છે અહીંયા 13 છે, લખી દો અહીંયા 13. ઓ છે, ઓ નો કયો છે 15 છે. ટી છે, ટી નો કયો છે 20 છે, 20 લખી દો. એચ, જો એચ નો કયો નંબર છે 8 છે, 8. ઈ નો કયો છે તો 5 છે, અને આર જુઓ 18 છે, અહીંયા લખી દો 18. આ બધાનું શું કરવાનું છે સરવાળો કરવાનો છે. જો તમે ડાયરેક્ટ આવડે તો પ્રેક્ટિસ કરશો તો ડાયરેક્ટ પણ આવડી જશે. ના આવડે શું કરવાનું એકમનો અંક લેવાનો સરવાળો કરી દેવાનો, પછી દશકનો લઈ લેવાનો. તો અહીંયા 8 છે, એકમનો અંક કહેવાય. 8 ને 5 13, 13 પ્લસ 8 કોણ છે તો ડાયરેક્ટ કરી શકીએ. જો આપણે 8 ને 8 16, 16 પ્લસ 5 21, 21 અહીંયા તો 0 છે. 21 પ્લસ 5 26, 26 પ્લસ 3 કરીએ કેટલા થઈ જાય 29 થઈ જાય. તો જો એકમમાં 9, 2 વધી, પછી જો અહીંયા 2 થી ચાલુ કરીએ 2 3, પછી જો અહીંયા 4 5 6 7. શું આવ્યું સરવાળો 79 આવ્યો છે. જો અહીંયા ઓપ્શન નંબર બી આ શું થઈ ગયું એનો આન્સર. આવી રીતના પણ અલગ અલગ પ્રશ્નો પૂછાતા હોય છે. આગળ બીજું જોઈએ. જો તમે ચેનલમાં નવો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવી રીતે અલગ અલગ તમારા પ્રશ્નો શીખવા તમારે શું કરવાનું પ્લેલિસ્ટમાં જવાનું, ચેપ્ટર વાઇઝ છે વિડીયો મૂકેલા છે પણ તમે જોઈ શકો. એમાં અલગ અલગ તમારે પ્રેક્ટિસ કરવા માટે પણ પ્રશ્નો મળી જશે. જો કોઈ સાંકેતિક ભાષામાં આગળ પ્રશ્ન છે એમાં વોટરને આવી રીતે કોડ આપેલો છે તો તે સાંકેતિક ભાષામાં જ્યુસને કેમ લખાય એ અલગ છે. જો પહેલા શું છે વોટર WATER, એનો કોડ શું આપેલો છે તો UWRAP. તો પહેલા આલ્ફાબેટ પહેલો ટ્રાય કરી જોજો. W છે અને અહીંયા U છે. W અહીંયા છે, U અહીંયા છે. તો W થી આપણે U સુધી જવું હોય જો અહીં ડાબી બાજુ જાય છે મતલબ કે પહેલું સ્થાન અને બીજા સ્થાને છે તો જો એવું હોય તો શું કરવાનું રિવર્સ જાય તો માઇનસ લખી દેવાના. આગળ નંબર જતો હોય તો પ્લસ કરવાનું, રિવર્સમાં આવતો હોય પાછળ આવતો હોય તો માઇનસ કરી દેવાનું. એ અને અહીંયા W છે, એ અહીંયા છે તો એ થી આ શું રાખવાનું અહીંયા રિવર્સમાં જતું રહેવાનું. જો 1 2 3 4 ચોથા સ્થાને W આવે છે -4. ટી અને આર છે, ટી અહીંયા છે, આર અહીંયા છે તો ટી થી આર તો પાછું 1 2 -2. ઈ થી જવાનું છે એ સુધી તો ઈ અહીંયા છે 1 2 3 4 લાવ્યો જાય છે -4. અહીંયા જો આર થી જવાનું છે પી સુધી તો આર અહીંયા છે 1 2, 2 સ્થાન ગયું છે એટલે કે -2. તો પહેલો આલ્ફાબેટમાં 2 સ્થાન રિવર્સ ગયો, પછી 4 સ્થાન, પછી -2 -4 -2. ખ્યાલ જો આગળ જોયું હતું પહેલા શું હતું 1 1 1 કેવી રીતે હતું તો અહીંયા -2 જોઈએ પછી એવું નહીં કે બધામાં -2 થશે. જેટલા આલ્ફાબેટ આવે છે બધાનું શું કરવાનું ઘણી ટ્રાય કરવાનું. બસ ખાલી આ એક્ઝામમાં તમારે આન્સર ઝડપથી લાવો કરવાનું શું આ વધારે ક્વેશ્ચન છે સોલ્વ કરવા પડશે. અહીંયા જો જ્યુસ વર્ડ આપેલું છે JUICE આવી રીતે લખી દેવાનું. પછી -2 છે અહીંયા ઉપર લખી દો તમે, અહીંયા લખી દો -2 પછી -4 -2 -4 -2 છે આવી રીતે. જો જે થી -2 તો જો જે છે જે અહીંયા છે 2 સ્ટેપ જવાનું છે 1 2 શું આવે છે H છે, અહીંયા આવશે H. તો અહીંયા આલ્ફા અહીંયા જો ઓપ્શનનો પણ આપણે યુઝ કરી શકીએ. પહેલા નંબર H આવે છે જો આમાં Q છે આ નીકળી જશે. U છે કેટલા જવાનું છે 4 સ્થાન તો U અહીંયા છે 1 2 3 4 કયો આવ્યો છે Q આવ્યો છે Q. I છે I થી જવાનું છે આપણે -2 અહીંયા I છે 1 2 શું આવ્યું છે G. C છે કેટલા જવાનું છે -4 ડાબી બાજુ જવાનું છે C થી 4, C અહીંયા છે તો 1 2 3 4 કયો આવ્યો છે Y. E થી -2 તો E અહીંયા છે તો 1 2 કયો આવ્યો છે C. જો HQG YC તો HQG YC જો HS છે તો ઓપ્શન નંબર જે ડી છે આ શું થઈ ગયું એનો આન્સર. ખ્યાલ આવ્યો છે.
આવી રીતે તમે જેમ વધુ પ્રશ્નો સોલ્વ કરશો તમારી પ્રેક્ટિસ શું થશે, બહુ જ થશે, તમારી ઝડપ છે ખૂબ જ વધી જશે. આવી રીતે આપેલું છે CQ બરાબર 51, FS બરાબર 114, SC માટે 57 છે, તો QF શોધવાનું છે. પહેલા જે આપેલું છે આપણે શું કરવાનું, લખી દેવાનું છે. CQ છે, પછી કોણ છે તો FS છે, SC છે, ત્રીજું આપણે શોધવાનું છે QF છે. આવી રીતે C અને Q, C નો નંબર લખી દો, Q ક્યાં છે તો P પછી Q 17 છે, તો અહીંયા લખી દો C માટે 3, Q માટે કેટલો છે 17. તો અહીંયા 51 તો આપેલો જ છે, આપણે શું કરવાનું, આ નંબરનો યુઝ કરીને 51 લાવવાનો ટ્રાય કરવાનો. તો 17 નો ઘડિયો આવડે છે, 17 ગુણ્યા 3 કરો તો 51 આવે છે. એ લોજિક આમાં ટ્રાય કરીએ. FS, F નો નંબર છે 6, તો S નો નંબર કયો છે 19. અહીંયા ગુણાકાર કરવાનો છે, આપણે કેટલા લઈએ જુઓ, 19 ગુણ્યા 6 કરશો તો 114 મળે છે. SC, તો S નો નંબર 19 છે, એ લખી દો 19. C નો નંબર 3 છે, 19 ગુણ્યા 3, અહીંયા જો 57 આપેલા છે, 19 ગુણ્યા 3 કરીએ તો પણ કેટલા મળે છે 57 મળે છે. તો લોજિક કયું મળ્યું, જે આલ્ફાબેટ આપેલો છે એનો નંબર લખ્યો, એ બંને નંબર છે એનું શું કર્યું આપણે ગુણાકાર, તો જે નંબર આપેલો છે એ મળી જાય છે. તો QF, તો Q છે, Q નો નંબર કયો છે અહીંયા 17 છે, F નો નંબર કયો છે 6 છે, એ લખી દો 6. 17 ગુણ્યા 6, તમે જાતે પ્રયત્ન કરો, જો ઘડિયો તો એકદમ આવડતો હોવું જોઈએ, ઘડિયો નહીં આવડે તો આવા જે દાખલા છે એ પણ આવડશે નહીં. 17 ગુણ્યા 6 કરો, એનો ઓપ્શન અહીંયા આપેલો જ છે, જવાબ છે કોમેન્ટમાં જણાવવાનો છે. ખ્યાલ આવ્યો છે? તો આવી રીતે આગળ બીજો પ્રશ્ન જોઈએ. જો અહીંયા, જો કોઈ સાંકેતિક ભાષામાં ટાઈગરને આવી રીતે કુળ બતાવેલું છે, તો સાંકેતિક ભાષામાં ફોરેસ્ટને કેમ લખાય? સૌથી પહેલા જે નામ આપેલું છે લખી દેવાનું, એનો કોડ પણ શું આપેલો છે RGECP. શેના માટે બનાવવાનું છે, ફોરેસ્ટ માટે છે. આવી રીતે તો પહેલા માટે જો T અને R, TR, T થી R જઈએ તો જો 2 સ્ટેપ જાય છે, માઇનસ, શું થયું -2. I થી G, જો I અહીંયા છે, G અહીંયા છે, તો શું થશે -2. G થી E, તો G થી E તો પણ -2 થાય છે. C થી G, તો અહીંયા જો E થી C જવાનું છે, સોરી E થી C તો પણ શું થઈ ગયું -2. R થી જવાનું છે P સુધી, જો R અહીંયા છે P તો પણ શું થઈ ગયું -2. તો આગળ આપણે જોયું તેમાં -2 માઇનસ આવી રીતે, તો અહીંયા બધામાં -2 એટલે કે 2 સ્ટેપ ડાબી બાજુનું લખવાનું છે. તો F છે પહેલા, બધામાં કેટલા લખવાના છે -2. તો પહેલા F, જો અહીંયા F છે, જો આવડતું હોય તો પણ આ લખેલું છે આમાંથી ગણશો, ટાઈમ શું થશે બચશે. F માંથી 2 સ્ટેપ, જો F અહીંયા છે તો 1 2, શું આવે પહેલું D. O છે, જો O અહીંયા છે 1 2, શું આવે છે M આવે છે. R અહીંયા છે 1 સ્ટેપ 2 સ્ટેપ, તો શું આવ્યું P. હવે E માટે, તો જો E અહીંયા છે તો ફરીથી 1 2, તો C. અહીંયા S અહીંયા છે તો 1 સ્ટેપ 2 સ્ટેપ, શું આવ્યું Q. T છે, T અહીંયા છે તો જો 1 સ્ટેપ 2 સ્ટેપ, શું આવ્યું R. ઓપ્શનમાં જો ચેક કરીએ, DMP આ નીકળી જશે, આ નીકળી જશે. CQR અહીંયા જો QCR છે, તો ઓપ્શન નંબર C શું થઈ ગયો આન્સર. જેમ તમે વધુ પ્રશ્નો સોલ્વ કરશો એમ લોજિક છે ઝડપથી મળી જશે અને ક્વેશ્ચન છે એનો આન્સર ખૂબ જ ઝડપથી આવી જશે. વિડીયો પસંદ આવ્યો લાઈક સાથે શેર કરજો. આવા અલગ પ્રશ્નો પણ શીખવા તો YouTube ચેનલ પર મૂકેલા છે, પણ તમે જોઈ શકો છો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.